હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે મારા બ્લોગમાં। તો આજે બનાવીશું બિલકુલ માર્કેટમાં મળતી હોય તે રીતની જ ખારી સિંગ। તો જો આ રીતને મેં બનાવી છે। तो चलो આપણે બનાવીએ સિંગદાણા ખારી સિંગ બનાવીશું। તો ખારી સિંગ બનાવવા માટે આ મોટી સાઈઝના સિંગદાણા આપણે લઈ લેવાના, એટલે સેમ માર્કેટમાં મળતા હોય સિંગદાણા એવા થશે। તો એક વાટકી સિંગદાણા લઈ લીધા છે। તો એને બરાબર આપણે પહેલાં પાણીમાં વોશ કરી દેવાના છે, એટલે કે ધોઈ દેવાના છે વ્યવસ્થિત। અને આ ધોયેલું પાણી આપણે કાઢી નાખવાનું છે, જો આ રીતે। અને હવે પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે। એક વાટકી સિંગદાણા છે તો એની સામે આપણે 2 વાટકી પાણી ગરમ કરવા માટે મૂકીશું। અને આ સિંગદાણાની અંદર 2 ચમચી જેટલું આપણે મીઠું નાખીશું। અને પાણીને નોર્મલ જ ગરમ કરવાનું છે, બહુ વધારે ઉકાળવાનું નથી પાણીને। હવે આ પાણી આપણે સિંગદાણાની અંદર આપણે નાખીશું અને સિંગદાણાને આપણે 10 મિનિટ માટે પલાળવા માટે મૂકી દઈશું। 10 મિનિટ માટે આપણે એને રાખીશું આ રીતે પાણીમાં, ગરમ પાણીમાં। તો બસ 10 મિનિટ થઈ ગઈ છે। તો હવે આપણે એક કઢાઈમાં મીઠું લઈશું। તો મીઠું મેં ગરમ કરવા માટે મૂકી દીધું છે। અને આ સિંગદાણા જે પલળેલા છે એ બધું જ આપણે પાણી કાઢી નાખવાનું છે, આ રીતે ચાળણીમાં લઈને કાઢી નાખવાનું છે। તો હું બધું જ સિંગદાણાનું પાણી કાઢી લઈશ। આ રીતે આપણે સિંગમાંથી બધું પાણી કાઢી નાખવાનું। અને જો સિંગમાંથી આ રીતનું પાણી નીકળશે, આવું લાલ કલરનું નીકળશે પાણી। અને હવે સિંગમાં આપણે 2 ચમચી જેટલું મીઠું નાખીશું। અને હાથથી વ્યવસ્થિત આને હલાવી દઈશું, મસળી દઈશું મીઠામાં સિંગને। હવે આ સિંગ આપણે નાખીશું મીઠામાં આ રીતે, અને આને શેકવાની છે। ગેસ ઓન જ છે ને બરાબર આપણે શેકી દઈશું આને મીઠામાં। તો આ રીતે મીઠું લાગી જશે બધી સિંગમાં। અત્યારે ભીની છે એટલે આ રીતની લાગે છે। જેમ જેમ શેકાશે સિંગ એમ મીઠું અને સિંગ અલગ પડતા જશે। એટલે શરૂઆતમાં તો ગેસની ફ્લેમ તમારે ફૂલ જ રાખવાની। તમે આ રીતે સિંગ બનાવી જોજો, સેમ બજાર જેવી જ લાગશે સિંગ તમને। અને સ્પીડમાં બની જાય છે, બિલકુલ વાર નથી લાગતી। તો અત્યારે હું ફૂલ ફ્લેમમાં આને શેકી રહી છું। ફૂલ ફ્લેમમાં અમે 5 મિનિટ જેટલું શેકી, અને જો ધીમે ધીમે હવે મીઠું છૂટું પડતું જાય છે સિંગમાંથી, આ રીતે ધીમે ધીમે એકદમ છૂટું પડતું જશે મીઠું, અને સિંગ અલગ પડતા જશે। આ રીતે અલગ પડતા જાય એટલે આપણે ગેસ ધીમો કરી દેવાનો। ધીમો એટલે કે મીડિયમ રાખવાનો, એકદમ ધીમો નહીં કરવાનો, મીડિયમ રાખવાનો ગેસ। અને આ રીતે સતત હલાવવાનું જ ચમચાથી। જો હવે હું અહીંયા ધીમો કરી દઈશ, મીડિયમ કરી દઈશ ગેસને, અને હલાવતા રહેવાનું આ રીતે। આ સિંગ શેકાતા લગભગ 10 મિનિટ જેટલો સમય લાગશે, પણ સેમ બજાર જેવી જ થશે સિંગ। જો એકદમ છૂટું પડી ગયું છે મીઠું, અને સિંગ એકદમ અલગ પડી ગયા છે। હવે આપણે 2-3 દાણા લઈશું અને જોઈશું આમાંથી ઉપરથી છોતરા નીકળવા લાગશે, લાગ્યા છે કે નહીં। જો આ રીતે આપણે જોઈશું એટલે છોતરા એના નીકળવા લાગ્યા છે, એટલે સિંગ લગભગ શેકાવાઈ છે આપણી। આ રીતે મસળીને જોવાનું, ઉપરના છોતરા આ રીતે નીકળવા લાગ્યા છે। થોડીક વાર આપણે શેકીશું 2 થી 3 મિનિટ માટે।
સિંગ શેકાય છે કે નહીં એ ચેક કરવા માટે આપણે સિંગને આ રીતે હાથમાં લેવાની અને એને છોતરા જો નીકળી જતા હોય, અલગ પડી જતા હોય સિંગ અને એના છોતરા, તો સિંગ આપણી શેકાઈ ગઈ છે. જો આ રીતે હાથમાં મેં લીધી છે એ રીતે, તો બસ સરસ એવી સિંગ શેકાઈ ગઈ છે. જો સરસ એવી સિંગ શેકાઈ ગઈ છે. છે ને એકદમ માર્કેટ જેવી અને ટેસ્ટમાં પણ એવી જ લાગશે તમને ખાવામાં. તો સિંગમાંથી સરસ એવી છાલ હવે એકદમ નીકળવા લાગી છે. તો બસ આપણી સિંગ શેકાઈને રેડી થઈ ગઈ છે. તો હવે હું ગેસ બંધ કરી દઈશ. આ સિંગ શેકતા લગભગ 10થી 12 મિનિટ જેટલો સમય લાગશે. સ્ટાર્ટિંગમાં આપણે ફૂલ ગેસ રાખવાનો છે અને થોડુંક મીઠું અને સિંગ અલગ પડે એટલે આપણે મીડિયમ ગેસ કરી દેવાનો છે. સિંગ શેકાઈ ગઈ છે એટલે આવો કાણાવાળો ચાણો લઈ લેવાનો અને મીઠું અને સિંગ અલગ કરી દેવાના. આ રીતે ચાળી દેવાની ચાયણામાં. તો આ રીતે સિંગ અને મીઠું અલગ કરી દેવાના. તો બસ રેડી થઈ ગઈ છે આપણી ખારી સિંગ. અને આ મીઠાનો ફરી તમારે જો ઉપયોગ કરવો હોય તો કરી શકો છો તમે. એટલે આ મીઠું તમારે કોઈ અલગ કન્ટેનરમાં ભરીને મૂકી દેવાનું, તો ફરી આનો ઉપયોગ થઈ શકે આ મીઠાનો. અને આ સિંગ હવે રેડી થઈ ગઈ છે. તમને આ ખારી સિંગની રેસીપી ગમી હોય તો અમને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ પણ કરજો અને બીજા સાથે શેર પણ કરજો તમને ગમી હોય તો. તો ચલો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.